यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति वेदैः गायन्ति यं ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै धर्मभक्ति वासुदेवो भक्तदोषनिवारकम् वन्देऽहं दुःखहर्तारम् विद्याशक्ति श्रूयतां देवदेवेश स्वामिनारायण त्वदीयेनावधानेन कथयिष्ये शुभा स्वामिनारायणाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो श्रीसहजानन्द स्वामिने नमो स्वामीनारायण 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 स्वामीनारायण
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामीनारायण भगवान की जय। श्री नारायण मुनि देव श्री राधा विहारी लाल की जय। श्री धर्म भक्ति वासुदेव की जय। श्री लक्ष्मी नारायण देव की। श्री नर नारायण देव। श्री मदन मोहन जी महाराज की। श्री राधा रमण देव की। श्री गोपीनाथ जी महाराज की। श्री सिद्धेश्वर महादेव की। श्री विघ्न विनायक देव की। श्री कष्टभंजन देव की। नमः पार्वती पतये हर हर महादेव। परम कृपाळु परम ध्येय स्वरूप उपास्य भगवान स्वामीनारायण महाप्रभु તેમના જ દિવ્ય સ્વરૂપો નારાયણ મુનિ ભગવાન, રાધા બિહારીલાલ ભગવાન તેમજ શ્રી ધર્મદેવ, શ્રી ભક્તિ માતા, શ્રી વાસુદેવ નારાયણના 141મા પાટોત્સવ પ્રસંગે આયોજિત કલ્યાણકારી સ્વામિનારાયણ સંપ્રદાયનું જે ધર્મશાસ્ત્ર છે એવા શ્રીમદ સત્સંગી જીવન કથાનું દિવ્ય આયોજન વરતાલ પીઠાધીશ્વર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના રૂડા આશીર્વાદ, ગુરુવર્ય સદગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી એમના શુભ આશીર્વાદ, મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ દાસજી એમના માર્ગદર્શનથી સંત મંડળના સહકારથી સભામાં આજે સંતો નથી તો અમારા ભંડારી સ્વામી આવીને મસ્ત બેઠા છે. સર્વ સંતો પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી વાયોલિન વાદક, કથાના યજમાન
મહોત્સવના યજમાન મેદપુર સત્સંગ સમાજના બધા જ જેમનું દાંપત્ય સફળ છે એવા સર્વે શ્રી હરિના કૃપાપાત્ર ભક્તજનો, ઉપસ્થિત આપ સર્વે ભગવાનના લાડીલા ભક્તો, ઓનલાઈન માધ્યમથી લાભ લેતા સૌ ભગવદીય જનો, આવો આપ સૌના હૃદયમાં વિરાજતા પ્રભુ શ્રી હરિને નમસ્કાર કરી આપણે તૃતીય દિવસની કથાનો પ્રારંભ કરીએ. ગઈકાલે અદ્ભુત આપણે ઘનશ્યામ જન્મોત્સવ ઉજવ્યો. જે ભગવાન આપણા સૌના ઈષ્ટદેવ છે, સૌના પ્રાણાધાર છે. ભગવાન 1837 સાલ ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની 9મીએ રાત્રિને 10:10 ઘટિકાએ ભગવાન પ્રગટ થયા. છપૈયા વાસીઓને આનંદ માતો નથી. આપણે ત્યાં પણ ગઈકાલે આનંદ માતો નહોતો. અદ્ભુત ભગવાનનો ઘનશ્યામ જન્મોત્સવ અહીં પણ ઉજવવામાં આવ્યો. ભગવાનનો જે પ્રાગટ્યોત્સવ છે, સંતો કહે છે રોજ ઉજવો. એવી દિનચર્યા કરો, એવા કાર્ય કરો કે જે કાર્ય કરવાથી આપણા અંતરમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થાય. ભગવાન આપણા હૃદયમાં આવીને નિવાસ કરીને રહે. આ જન્મોત્સવની જે કથા છે એ આપણને એ જ સંદેશ આપે છે. ધર્મદાદાએ બધા પુત્ર પ્રાપ્તિના સમાચાર સાંભળીને બહુ રાજી થયા. ભગવાન રામચંદ્ર જ્યારે પ્રગટ થયા હતા એ વખતે પણ પરમેશ્વરે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી માં કૌશલ્યાને હું જ તમારો પુત્ર બનીને આવું છું એવા દર્શન દીધા હતા. એમને પ્રતીતિ કરાવી હતી કે ભલે હું તમારો પુત્ર થઉં, પરંતુ હું છું શ્રીમન નારાયણ. મથુરામાં પણ 6 પુત્રોનું બલિદાન દીધા પછી જે વસુદેવ દેવકીને ત્યાં એમના 8મા ગર્ભ તરીકે ભગવાન પ્રગટ થયા. બાળ રૂપમાં આવતા પૂર્વે ભગવાન શ્રીમન નારાયણે એમને દર્શન દીધા છે કે હું જ તમારે ત્યાં પુત્ર બનીને આવું છું. છપૈયામાં બાળ પ્રભુ પ્રગટ થયા એ પૂર્વે વૃંદાવન વિહારી, જે ભગવાન વૃંદાવન વિહારી હે, વૃંદાવનમાં ધર્મદેવ, ભક્તિ માતા, રામાનંદ સ્વામી, શતાનંદજી વગેરે જે બધા જ બદ્રિકાશ્રમવાસી મુક્તો હતા એમને દર્શન દીધેલા. અને આ ભારત ખંડ ઉપર ફરીથી ધર્મની સ્થાપના અને એમનું રક્ષણ કરવાનું જે વચન આપેલું કે હું આ ધર્મને ભક્તિને ઘેર પ્રગટ થઈશ, એ વચનની પુનરાવૃત્તિ કરાવવા માટે થઈને છપૈયામાં રાત્રિએ 10:10 ઘટિકાએ સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે ભક્તિ માતાને દર્શન દીધા છે. પ્રતીતિ કરાવી છે
કે હે મૈયા, હું જ તમારે ઘેર પુત્ર બનીને આવું છું. મૈયાએ એ ભગવાનની સ્તુતિ પણ કરી. પછી તો મૈયા એટલા ઉતાવળા થયા કે હે પ્રભુ, હવે આપના બાળ રૂપના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા છે. એટલે મૈયાએ આમ આંખ મીચીને આમ ગોદમાં જોયું, ત્યાં તો એ જ પરમેશ્વર સુંદર મેઘ સમાન શ્યામ વર્ણવાળા ભગવાન ઘનશ્યામ પ્રભુને જોયા. એટલે મૈયાને એટલો બધો આનંદ થયો. છપૈયામાં બધી માતાઓ જાગતી હતી, એમને સમાચાર અપાવ્યા છે. ભગવાનના આવિર્ભાવથી આખું છપૈયા ઘેલું થયું. રાત્રિની વેળા છે. ભગવાનના જે એમની પાછળ જાતકર્મ વગેરે સંસ્કાર કરવામાં આવે એ ધર્મદાદાએ કર્યા છે. છપૈયાનું જે વર્ણન છે નવમીની તિથિએ મુક્તાનંદજીએ અદ્ભુત એ વર્ણન કર્યું છે. મંગલ છાઈ રહ્યો ત્રિભુવન में, મંગલ છાઈ રહ્યો. મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત એનું વર્ણન કર્યું છે કે છપૈયામાં નવમીની તિથિએ એટલું મંગલમય વાતાવરણ બન્યું છે. અધિક અવની આજ મંગળકારી. આમ તો ભગવાન આવે એટલે અમંગળો બધા દુરસ્ત થઈ જાય. આ ધરતી માતા છે, એનું એક નામ વસુંધરા છે. ભગવતી પાવની જ છે, પાવનકારી જ છે. પૃથ્વી માતા પાવનકારી છે એટલે જ તો આપણને ધારણ કરે છે. પરંતુ ભગવાન જ્યારે આવે છે ત્યારે આ પૃથ્વી પણ અતિશય મંગળકારી દેખાય છે. અમલ ભયો આકાશ દશો દિશ, અમલ સરિતા સરવારી. અમલ ભઈ ઉડગન શશી જ્યોતિ, પ્રફુલ્લિત કમળ કોશ છોડી. મુક્તાનંદ સ્વામીએ આ પદ રચ્યું છે ભગવાનના આવિર્ભાવ થયા પછી. સંતોએ એ પરમેશ્વરને વંદના કરી છે. ભગવાનનું જે દિવ્ય તેજ છે એ તેજને વંદના કરી છે. નમસ્તેજસ્તેજ પરમ મહસે સ્પૃષ્ટ તમસે, નમો માયા માયા પરપુરુષ સંચિત્ય વપુષે, નમો ભૂતે ભૂતે નિયમન વિધૌ ચ સ્થિતવતે, નમો ભૂયઃ ભૂયઃ પરમ પુરુષાનંત ગુણતે. જે ભગવાન તેજને પણ તેજાયમાન કરનારા છે, જે સ્વરાટ છે, જેમને પ્રકાશિત થવા માટે અન્ય કોઈ ઉપકરણની જરૂર નથી. જે સ્વયં પ્રકાશ છે, પ્રકાશ માટે એમને કોઈની અપેક્ષા નથી. તેજના પણ તેજ, જે સૌથી મોટા છે. અણોર અણિયાન મહતો મહિયાન. અણુમાં પરમ અણુ છે અને મોટામાં અતિ મોટા છે. નમો માયા માયા. જે ભગવાનની દિવ્ય શક્તિ છે માયા, એ માયા આ લોકમાં પરમેશ્વર જ્યારે આવે છે ત્યારે એને પોતાને આધીન કરીને આવે છે. એવા ભગવાનને નમન કરી અને એ દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી છે. નમો નમો નિરંજનમ સુરારી ગર્વ ગંજનમ,
नमोस्तु भक्तवल्लभं दिनेश शेष दुर्लभं नमो नमो निरंजनं सुरारि गगनवंदनं नमोस्तु भक्तवल्लभं दिनेश शेष दुर्लभं नमोस्तु आदिकारणं अनंत अंडधारणं नमो नमो परात्परं मुनीश मंगलं परं नमोस्तु यादिकारणं अनन्तयन्तधारणं नमो नमो परात्परं मुनीश मङ्गलकरं नमो महामुनीश्वरम् अधीश्वराधीश्वरम् अनेक अंडकारणं सुधर्म दुर्विधारणं नमो महामुनीश्वरम् अधीश्वराधीश्वरम् अनेकयन्तकारणं सुधर्मदुर्विधारणं नमो नमो निरञ्जनं सुरारिगर्वगञ्जनं नमोस्तु भक्तवल्लभं दिनेश शेष दुर्लभम् नमो नमो निरञ्जनं सुरारिगर्वगञ्जनं नमोस्तु भक्तवल्लभं दिनेश शेष दुर्लभम् ભગવાન કેવા છે તો કે નિરંજન, માયાથી ભગવાનને બંધન નથી, માયાપતિ છે. ભગવાન આ લોકમાં શા માટે આવે છે? સુરારી ગર્વ ગંજનમ, જે દેવતાઓના શત્રુ છે એમનો ગર્વ ભગવાન ઉતારે છે. ક્યારેક ક્યારેક દેવતાઓનો પણ ગર્વ ઉતારે છે. દેવતાઓને પણ ઘણી વખત એવું થઈ જાય છે, સુખ આવે એટલે દેવતાઓ પણ ભગવાનને જ્યારે ભૂલે છે ત્યારે ભગવાન કોઈક એવા અસુરમાં પોતાનું ઐશ્વર્ય પ્રેરે એટલે બળીઓ ઐશ્વર્ય પછી દેવતાઓને જીતે અને ત્યારે પાછા દેવતાઓને ભગવાન યાદ આવે. એટલે દેવતાઓના જે શત્રુ છે એમનો ગર્વ તો ઉતારે જ છે, પરંતુ દેવ થઈને જો એને ગર્વ થઈ જાય તો એનો એ ગર્વ ભગવાન ઉતારે છે. એટલે ભગવાનને ગર્વ ગંજન પણ કહ્યા છે. ઇન્દ્રદેવ ભાગવતમાં આ વાત કહે છે, જ્યારે ભગવાને ગોવર્ધન તોડ્યો તે વખતે ઇન્દ્રદેવ પોતે કબૂલ કરે છે કે હે પ્રભુ, આપે 7 દિવસ સુધી આ ગોવર્ધન તોડ્યો અને એવું કરીને આપે મારો જે મદ હતો, મારો જે ગર્વ હતો એ ગર્વને આપે ઉતાર્યો છે. હે પ્રભુ, મને માફ કરો. આપ આ લોકમાં હવે મને ખ્યાલમાં આવ્યું કે આપ જેને પણ ગર્વ થાય છે એના ગર્વને આપ દૂર કરો છો. ભક્ત ઉપર ભગવાન કૃપા કરે છે, એના ગર્વને ભગવાન હરે છે. બહુ ગર્વ જો આવી જાય ને તો પછી એ ગર્વમાં છે ને ભગવાન ભૂલાઈ જાય, ભક્તપણું ભૂલાય છે. એટલે ક્યારેક ક્યારેક ભક્તનો પણ જે થયેલો કોઈ વિદ્યાનો કે ગુણનો ગર્વ હોય ને એને ભગવાન હરી લે છે. ગર્વ કોઈનો ટકતો નથી, ભગવાન ટકવા દેતા નથી. નમોસ્તુ ભક્ત વલ્લભમ, આ ભગવાન કેવા છે તો કે ભક્ત વલ્લભ છે. વલ્લભ એટલે એને પતિ સમાન છે, ભક્તના પતિ છે. દિનેશ શેષ દુર્લભમ, દિવસને કરનારા જે સૂર્ય છે શેષ, એમને પણ આ ભગવાન દુર્લભ છે. જો કે પરમેશ્વરનું એક લક્ષણ એ દેખાડ્યું છે, શેષ પર્યંત શાયિત્વમ, જે શેષ ઉપર શયન કરનારા છે એ જ ભગવાન છે. અને છતાંય સ્તુતિમાં તો એવું કહે છે, વળી કહે છે નમોસ્તુ આદિકારણમ, આદિકારણ છે ભગવાન. અનંત અંડ કેતા બ્રહ્માંડોને ધારણ કરનારા છે. નમો નમો પરાત્પરમ, પરથી પણ ભગવાન પર છે. એટલે જ શ્રુતિ ભગવતી ગાય છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી, બુદ્ધિ અને મન એ ભગવાનને પકડી શકતા નથી.
એટલે પરથી પણ પર છે. મહામુનિઓના જે ઈશ્વર છે, જે સ્વયં અધીશ્વર છે, એવા અનેક બ્રહ્માંડોના કારણને ધારતા ધર્મની આ ધુરાને સંભાળવા સ્વયં હે પ્રભુ આપ ઘનશ્યામના રૂપમાં પ્રગટ થયા. એવા હે પ્રભુ આપની વંદના છે. સ્વામી લખે છે સરસ મજાની વસંત ઋતુ છે. વસંત ઋતુમાં જ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. સરસ મજાના પુષ્પો ખીલ્યા છે. શીતળ મંદ મંદ સુગંધી પવન વાતો હતો. સોમવારનો દિવસ છે. ભગવાન ઘનશ્યામનું પ્રાગટ્ય સોમવારે થયું છે. ભગવાન સહજાનંદ સ્વામીની વૃશ્ચિક લગ્નની કુંડળી છે. સ્વામિનારાયણ ભગવાનની જન્મ કુંડળીમાં વિશેષતા છે કે જેટલા શુભ ગ્રહો છે એમની જ રાશિમાં બેઠા છે. બુધ, ગુરુ, બુધ, શુક્ર, શનિ, રાહુ, કેતુ એમની રાશિમાં બેઠા છે. સૂર્ય, ચંદ્ર, મંગળ અને ગુરુ એ એમની રાશિઓમાં બેઠા છે. સ્વામિનારાયણ ભગવાનની જન્મ કુંડળીમાં લગ્નગત ગુરુ છે. 7મા ભાવમાં શનિ છે. ગુરુ શનિની પૂર્ણ દૃષ્ટિ સામસામી છે. શનિ ઉપર ગુરુની દૃષ્ટિ હોય એટલે આધ્યાત્મિક યોગ સિદ્ધ થાય. પણ શનિની જ્યારે 7મી દૃષ્ટિ ગુરુ ઉપર હોય ત્યારે ઉદાસીનતા પણ આવે. લગ્નને જ્યારે શનિ મહારાજ જોતા હોય, શનિ મહારાજની 3 દૃષ્ટિ છે જ્યોતિષમાં, 3, 7 અને 10. આ 3 માંથી એકઈ દૃષ્ટિ લગ્ન કે લગ્નનો જે સ્વામી છે, લગ્ન રાશિનો સ્વામી, એને જ્યારે શનિદેવ જુએ ત્યારે એવું કહે છે કે એ જીવ ઉદાસ થઈ જાય છે. એનો અધ્યાત્મ સફળ થાય જો એ અધ્યાત્મમાં ચાલે તો. સ્વામિનારાયણ ભગવાનની જન્મ કુંડળીમાં લગ્નનો સ્વામી ધન ભાવમાં છે. ધન ભાવનો સ્વામી લગ્નમાં છે. પરિવર્તન યોગ છે. 5મા ભાવમાં સૂર્યદેવ સ્વયં છે. ઉચ્ચના સૂર્ય છે. સ્વામિનારાયણ ભગવાનની જન્મ કુંડળી દિવ્ય છે. પરમેશ્વર જ્યારે આ લોકમાં આવે છે, શ્રીજી મહારાજ તો સાધુના રૂપમાં આવ્યા છે. ભગવાનનું આ જે અવતરણ છે સાધુના રૂપમાં છે. તો સાધુના રૂપમાં જ્યારે પરમેશ્વર આવતા હોય ત્યારે સાધુની રીત પ્રમાણે વર્તતા હોય. તો સ્વાભાવિક છે કે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન રામચંદ્રની જેમ પોતે જાતે શત્રુને હણે એવો પ્રબળ ગ્રહયોગ આ કુંડળીમાં ન હોય. કારણ કે ભગવાનને આ લોકમાં મનુષ્યોમાં અવતાર લેવાની 2 રીતિ છે, એક રાજા રૂપે અને બીજી સાધુ રૂપે. રાજા રૂપે જ્યારે ભગવાન અવતરિત થાય ત્યારે 39 લક્ષણોથી યુક્ત હોય. ત્યારે કોકને મારે ખરા, શિકારે કરે. પ્રભુ રામચંદ્રજી શિકાર કરતા મૃગયા કરી છે પ્રભુએ. ક્ષત્રિયોને એમાં દોષ લાગતો નથી. કોકને ગરદન પણ મારે, રાજા બને તો દંડ દેવો પડે તો એવી સજાઈ કરે. પણ જ્યારે સાધુ રૂપમાં હોય, દત્ત ભગવાન નરનારાયણ રૂપમાં, સ્વામિનારાયણ રૂપમાં, ત્યારે લીલા તૃણને પણ તોડે નહીં એટલા હિંસા પર વર્તે. રાજા રૂપમાં આવેલા ભગવાન ને સાધુ રૂપમાં આવેલા ભગવાનની રીત પૂર્વ પશ્ચિમ છે.
પણ આશય બંનેનો એક જ છે. રાજા રૂપમાં ભગવાન આવે ત્યારે સામ દામ દંડ ભેદથી દંડ દઈને પણ પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરે ને સાધુ રૂપમાં આવે ત્યારે પોતે જ એવી રીતે સાધુતાયુક્ત જીવન જીવે કે એના આચરણથી જ ધર્મની સ્થાપના કરે. પ્રભુ રામચંદ્ર જ્યારે આ લોકમાં હતા 10,000 વર્ષથી વધુ રહ્યા ભગવાન. રામાયણમાં વાલ્મીકીજી લખે છે કે પ્રભુ રામચંદ્ર જ્યાં સુધી આ પૃથ્વી પર રાજા બનીને રહ્યા ત્યાં સુધી આ પૃથ્વી પર કોઈ જીવનું મૃત્યુ થયું નહીં. કેવી ગજબની વાત છે. કોઈનું મૃત્યુ થયું નહીં. બધા સુખી હતા. જે રામ રાજ્યની પરિકલ્પના કરવામાં આવે છે, કેમ કલ્પના કરવામાં આવે છે, બધા સુખી અને કોઈનું મૃત્યુ થયું નહીં. તો શું એ વખતે ચોર ડાકુ ન હતા? ચોર ડાકુ તો હતા જ, પરંતુ પ્રભુએ ગામે ગામ પોતાના દૂતોને મોકલીને જે ચોર ચોરી કરતા હતા એમને પકડાઈને પરાણે એમને કારાગૃહમાં નાખ્યા અને કારાગૃહમાં એમને એવી સજા આપી કે સજાના ભયથી જ એ લોકોએ ચોરી કરવારૂપ જે દૂષણ છે, અન્ય જે દૂષણો હતા એ બધા જ તજી દીધા. એમને માર્યો નહીં, પરંતુ ભગવાનનું જે શાસન છે એટલું દિવ્ય હતું. પોતે મર્યાદા પૂર્ણ જીવન જીવતા હતા એટલે એમના જીવનથી જ કેટલાક તો ચોર તો આમને આમ ભી જતા. અને એટલે જ આ પૃથ્વી પર ધર્મની સ્થાપના થઈ. તો ભગવાન જ્યારે આ લોકમાં આવે છે ત્યારે આ લોકમાં આવવાની રીત એની આવી રીતની જુદી જુદી હોય. બોલે જય જય બ્રહ્મા બ્રહ્માણી, શક્ર શચી શિવ શિવરાણી, કરે જય જય શબ્દ અમર, કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર. બ્રહ્માજી, બ્રહ્માણી, ઇન્દ્રદેવ, ઇન્દ્રાણી, અમર બધા દેવતાઓ જય જય કહીને ભગવાનની પુષ્પવૃષ્ટિ કરીને ભગવાનને વધાવે છે. સુંદર ઘનશ્યામનું રૂપ છે, ગૌર વર્ણ છે. આ ભગવાનના સુંદર ગોરા ગોરા ગાલ છે, વાકડિયા વાળ છે, અધર હોષ્ટ લાલ છે, નેત્ર વિશાલ છે, કમળની પાંખ સમાન. ઘનશ્યામના નેત્ર આપહી અવતારી, પ્રગટ ભય આપહી અવતારી, ભક્તિ માત કી ગોદ સવારી, ભક્તિ માત કી ગોદ સમાહી.
સ્વરૂપને સંતોએ વર્ણવ્યું છે. આજાનો ભુજ છે ઘનશ્યામ. નાનપણથી જ પ્રભુના હાથ ગોઠણ સુધી પહોંચતા હતા. ઘનશ્યામના ચરણમાં 16 ચિહ્ન છે. પ્રગટ થયા ત્યારથી જ એના ચરણમાં 16 ચિહ્ન છે. ઘનશ્યામની છાતીમાં જમણી બાજુ શ્રીવત્સનું સુંદર ચિહ્ન શોભે છે. 7 આકારની સુવર્ણથી જાણે મંડિત કરેલી રેખા હોય એવું ચિહ્ન ઘનશ્યામની છાતીમાં શોભે છે. ડાબી બાજુ ભૃગુલાંછન ચિહ્ન છે. ઘનશ્યામની જે નાભી છે, જ્યારે નાભી છેદન કરવામાં આવ્યું ત્યારે જન્મતઃ જ ઊંડી નાભી છે, ગોળ ગંભીર રે. નાભી ઊંડી હતી, ગોળ છે, ગંભીર છે. અદ્ભુત ઘનશ્યામની શોભા છે. વિશાળ ભાલ છે. ભ્રકુટી ધનુષ આકાર જેવી છે. ભગવાન પ્રગટ થયા એટલે સૌ પ્રથમ ધર્મદાદાએ પહેલો સંસ્કાર કર્યો જાત કર્મ સંસ્કાર. પુત્રનો ઘરે જન્મ થાય એટલે પિતા સંસ્કાર કરે. વિધિવત સ્નાનાદિક વિધિ કરી અનેક પ્રકારના દાન દેવામાં આવે. પવિત્ર બ્રાહ્મણો, બુદ્ધેવો, સંતોના આગમન થાય. ત્યાર પછી રસના માર્જન જવની વ્રીહી સાથે વાટી જીહ્વા પર એને ચખાડવામાં આવે. ત્યાર પછી સુમેધા જનન પ્રગલ્લભ અગ્નિને મુખમાં ઘીથી હોમ કરે. આ રીતે જાત કર્મ સંસ્કાર પછીની આ રીત છે. 16 સંસ્કારનો આપણે એકાદ વખત વિષય લઈશું. 16 સંસ્કાર કયા છે, શું એનું મહત્વ છે, કેમ અનિવાર્ય છે કરવા. આજે આપણે કેટલા કરીએ છીએ અને સંસ્કારના અભાવમાં આપણે દિવસે દિવસે સૂતકી થતા જઈએ છીએ. ભગવાનના સંસ્કાર થયા છે. પરમેશ્વરને મને કહો, આપણને સંસ્કારની જરૂર છે કે ભગવાનને? એની પાસેથી તો મોક્ષ લેવાનો છે. આપણે દરેક વાતમાં આવી રીતે આળસ કેમ કરી જઈએ છીએ ખબર પડતી નથી. એ પરમેશ્વર મને કહો, એકાદ ચરિત્ર એવું બતાવો કે ભગવાન ધર્મનું આ કાર્ય કરવામાં રામને, કૃષ્ણને, ઘનશ્યામને આળસ આવી હોય એવું એકાદ ચરિત્ર દેખાડો. ભગવાન આળસી ગયા, આ નથી કરવું, જવા દો. હવે શ્રીજી મહારાજે તો સંતો ભક્તોમાં રહેલા આળસને આમ બગાડ્યો. રાત્રિના 12 વાગે ઈચ્છા થાય ને તો મંદિરમાં સભા કરે, બોલાવે, બધાને જગાડે. મહારાજે આળસને તો આમ તજાવ્યો છે. ભલા ભક્તો, આપણે જેટલા આળસ વિના, સંસ્કાર વિનાના થઈએ છીએ ને એટલા આપણા જીવનમાં સૂતકી આપણે કહેવાઈએ. સંસ્કાર એ હિન્દુ ધર્મનો પાયો છે. 16 સંસ્કાર. ભગવાન પ્રગટ થયા એટલે અસુરોને અપશુકન થવા લાગ્યું. ફરકે ડાબા અંગ ડાબા નીન લાદે ભૂંડા સ્વપ્ન સુખ દે જાની ધડ ઉપર શીશ નથી ઉટે બેસારે કાઢ્યા અહીંથી. અસુરોને અપશુકન કેવા કહેવાય?
પુરુષોના અસુર પુરુષોના બધા ડાબા અંગ ફરફર ફરફર કરવા લાગ્યા. એક સરખું ડાબું અંગ ફરકે ને એટલે થોડી સાવધાની રાખજો. બહુ સાહસ કરતા પહેલા થોડું વિચારજો. આ પ્રેક્ટિકલી છે. જૂના જમાનામાં તો એવા ચિહ્ન આપણને દેખાતા. કાગડો ઘર ઉપર કા કા કરે એટલે બધા ઓળખી જ જતા કે જાણે આજે કોઈ મહેમાન આવવાનું લાગે છે. ચૂલા ઉપર તાવડી હસે, આજે હસતી જ નથી તાવડી, કારણ કે એવા ચૂલાસ ગયા ને એ તાવડી ગઈ. લ્યો કેવા શબ્દ છે. એ તવી હસે એટલે અનુમાન કાઢી લેતા હતા કે ભાઈ આજે જાણે કોઈ મહેમાન આવશે. આ સામુદ્રિક શાસ્ત્રમાં આ બધા લક્ષણો દેખાડ્યા છે. અસુરોને બધા અપશુકન થતા હતા. એમના ડાબા અંગ ફરકવા લાગ્યા, ભૂંડા સ્વપ્ન આવવા લાગ્યા. સ્વપ્ન સૃષ્ટિ છે એક આખી. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, જાગ્રતમાંથી સ્વપ્ન અવસ્થામાં જો પોતાની મેળે જવા સમર્થ નથી. જાગ્રતમાંથી તો અમુક લોકો એવા હોય પાછા કે દોડે દિવસે સ્વપ્ન જુએ. સ્વપ્ન તો ખરેખર તમે હુઓ ને અને પછી સુવામાંથી જ કોકને સ્વપ્ન આવે. કોકને એટલે આપણે બધાયને આવે, હું કઈ તમારાથી જુદો જ નથી. તો સૂતા હોઈએ ત્યારે સુષુપ્તિમાંથી આપણે જતા રહીએ સ્વપ્ન અવસ્થામાં. તો સ્વપ્ન સૃષ્ટિને સાકાર કરનારા પરમેશ્વર છે. તો એ સ્વપ્ન સૃષ્ટિ સાચી છે કે ખોટી છે એવું સંતોએ મહારાજને પૂછવું છે. સાચી કે ખોટી કયા સંદર્ભમાં? સ્વપ્નમાં જે સ્વપ્ન આવે છે એ વાસ્તવિક જીવન સાથે એને કઈ સંબંધ છે? તો એમાં મહારાજે કેટલાક ભેદ દેખાડ્યા. આ જીવ જવું દિવસભરમાં ચિંતવે એને લગતું એને સ્વપ્ન આવે. અને ક્યારેક ક્યારેક પરમેશ્વરની ઈચ્છાએ પૂર્વના પ્રારબ્ધના ભોગ જ્યારે આ જીવને ભોગવવા માટે એના આયુષ્યમાં એ સમય આવવાનો હોય ત્યારે એને લગતું સ્વપ્ન પણ આવે છે. સ્વપ્નની વાત આવી એટલે કહી દઉં, ગરુડ પુરાણમાં થોડા ઘણા ચિહ્ન બતાવ્યા છે. સ્વપ્નમાં સફેદ સર્પનું દેખાવું, ધોળો સાપ, એ અત્યંત શુભ કહ્યું છે. સ્વપ્નમાં ધોળો સાપ દેખાય એટલે સમજજો કે તમારો કઈક બમ્પર ખજાનો તમને મળવાનો છે. અને એની જગ્યાએ કાળો સર્પ દેખાય તો એ પાછો અપશુકનિયાળ કીધો છે. હવે આ અસુરોને એવા સ્વપ્ન આવવા લાગ્યા, ભૂંડા સ્વપ્ન દુઃખ દેણ. સ્વપ્ન જ એમને ભૂંડા હોયા, દુઃખદાયી સ્વપ્ન અસુરોને સ્વપ્ન અવસ્થામાં જ આવવા લાગ્યા. શું શું જોયું? તો કે જાને ધડ ઉપર શીશ નથી. આ કેવું સ્વપ્ન? સ્વપ્નમાં પુરુષને જોઈએ પરંતુ એના ધડ ઉપર મસ્તક જ ના હોય. કેવું બિહામણું વિચિત્ર લાગે. આપણે ત્યાં તો સ્વપ્ન આવે તો કોઈ પંક્તિ બેઠી હોય ને સરસ મજાનું જમણ ચાલતું હોય, તમે ક્યાંક ફરવા ગયા હો, કંઈક સ્વપ્ન આવે. કારણ કે દિવસભરમાં જે જોયું હોય, જાણ્યું હોય, મન લાગ્યું હોય, કેટલાકને ભગવાનના પણ સ્વપ્ન આવે. વ્યાસજી કહે છે સ્વપ્ન આવે એટલે કોઈને કહેવું નહીં, સિવાય કાળ. જો સ્વપ્નમાં કાળ વિષમ થયેલું સ્વપ્ન આવે એટલે સાવધાન થવું. આપણા સંતોમાં એક મુક્તાનંદ સ્વામી એવા હતા કે એમને સ્વપ્નમાં કાળ આવ્યો હતો. મુક્તાનંદજી જેવા સંત
સ્વામિનારાયણ ભગવાન જેમને ગુરુ માનતા, સ્વામીને આવું સ્વપ્નમાં કાળે આવીને દર્શન દીધા. ભયંકર એ કાળનું રૂપ હતું. સ્વામીએ આવીને સવારે મહારાજને વાત કરી. મહારાજ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. હવે પોતે જેની આગળ વાત થઈ રહી છે પોતે કાળના કાળ છે, અક્ષરાધિપતિ છે. મહારાજ કહે છે, સ્વામી તમારા સ્વપ્નમાં કાળ આવ્યો એ કઈ સારી વાત તો ન કહેવાય, તો એનો પરિહાર કઈ રીતે કરાય? સ્વામીએ પૂછ્યું. તો મહારાજે કહ્યું, બધા સંતોને બ્રાહ્મણોને જમાડી દઈએ. અને સ્વામીને સ્વપ્નમાં કાળ આવ્યો એ નિમિત્તે હજારો હજાર સંતો અને બ્રાહ્મણોને ગઢપુરમાં બોલાવ્યા અને સુંદર જમણ થઈ. એટલે એ વાતથી આપણને જાણવા જોગ આ ચરિત્ર છે. મુક્તાનંદ સ્વામીને સ્વપ્નમાં કાળ આવે એ વાત તો થોડી બુદ્ધિ બહારની છે, કારણ કે આપણે સ્વામીને જે રીતે સેવીએ માનીએ એ જોતા તો સ્વામીના સ્વપ્નમાં કાળ ન આવે ને આમાં એ અક્ષર મુક્ત છે. પરંતુ જો આવ્યું છે અને લખાયું છે તો એ આપણી સમજ માટે છે કે કદાચ તમારા જીવનમાં એવું કંઈક થાય તો તમે શું કરશો, એનો પરિહાર આ રીતે કરજો. સ્વપ્નમાં ધડ વિનાનું, મસ્તક વિનાનું ધડ દેખાય એટલે સમજવું કે કઈ ગરબડ થવાની છે. સ્વપ્નમાં પાડા ઉપર ધર્મરાજાની સવારી દેખાય એટલે સમજવું કે હવે સંકેલો કરવાની વેળા આવી ગઈ છે. નજીકના સમયમાં 20-25 દિવસમાં આપણી તે હવે વાસ્તે ગાસ્તે આપણે વિદાય થશે. ધર્મરાજાની સવારી પાડા ઉપર બેસીને દેખાય, અથવા તો ઊંટ ઉપર બેસીને અહીંથી બહાર કાઢવામાં કોઈ કાઢતા હોય આપણને તો એ અપશુકન છે. વળી કે છે, આંખો દિશે નિર્બળ કૂપ જેવી. આંખ તો છે પણ એ આંખ કેવી? બહુ મોટા કુવા હોય ને, ઊંડા કુવા, એવી આંખો દેખાય. બાસે છજુ હોય, બ્રકુટી છજુ, પેલા છજા કાઢીએ ને આપણે, એ બ્રકુટી એવી દેખાય. આમ ધનુષાકારની આમ. શું કાન છે કે જુગ સુપડા? આ કાન છે. કાન અમુક લોકોને છે ને સામુદ્રિક શાસ્ત્રમાં એનું લક્ષણ છે. અમુક લોકોને કાન ઉપર કેસ આવે. આટલામાં ભાગ્યસ્કો કેવા હશે? કાન ઉપર કેસ આવે માણસ છે ને બહુ આગળનું વિચારનારો કીધો છે. એની બુદ્ધિ બહુ ચાલે. જેમાં ચલાવવી છે એમાં ચલાવે તો સારું છે, પરંતુ અન્ય બાબતમાં તો એની બુદ્ધિ બહુ ચાલે. કાન ઉપર કેસ હોય, ભાગ્ય કોક એવા માણસ હોય. સામાન્ય કેસ તો હોય પણ અમુક લોકોના બહુ સામાન્ય સ્થિતિ કરતા મોટા, અને અમુક લોકોના કાન એ પાછા બહુ મોટા હોય. અમુક લોકોના હોય એવા કાન. તો કાન મોટા જોઈએ કે નાના જોઈએ? કાનની દૃષ્ટિએ આપણી શી માનસિકતા છે? આ તો વિષય આવે એટલે કહું છું. કાન બહુ નાનાઈ ના જોઈએ ને બહુ મોટાઈ ના જોઈએ. જેમ આપણને શોભે એટલા જ કાન જોઈએ. બહુ મોટા કાન હોય એનામાં એક ગુણ બહુશ્રુતપણાનો દેખાડ્યો છે, પરંતુ એ બહુશ્રુતપણાનો ગુણ જ એને ઘણી વખત છે ને દુઃખદાયી બનાવી દે છે. બહુશ્રુત એટલે શાસ્ત્રોને સાંભળે તો વાંધો નહીં, પરંતુ ગપ્પા ગોષ્ઠી સાંભળે તો કાન છે એ કાન સંતોએ વર્ણવ્યું કે આ અસુરોના કાન કેવા હતા. શું કાન છે કે જુગ સુપડા. સ્વપ્નમાં એમને સુપડા જેવા કાન દેખાયા. મોટા સુપડા હોય ને. બે ગાલ નિસ્તોય તલાવડા. આ ગાલ જાણે બેહી ગયા હોય અને તળાવડીના ખાબોચિયા બની ગયા હોય એવા તો એમના ગાલ દેખાતા હતા. સ્નેહેન ગાઢેન તદૈવ બાલા હા પુત્ર પુત્રેતિ રુદર્ત્ય મૃચ્છ. આવા અપશુકન થયા એટલે કાળીદત્ત છે ને
સ્તબ્ધ થઈ ગયો. કાળી દત્તને ખ્યાલ આવી ગયો કે આ અપશુકન આપણા માટે કઈ બહુ સારી વાત નથી. આપણો શત્રુ લાગે ક્યાંક પ્રગટ થયો છે. ત્યાં તો બીજે દિવસે ખબર પડી જ ગઈ કે ભાઈ ધર્મ ભક્તિને ઘેર આ ઘનશ્યામનું પ્રાગટ્ય થયું. બીજે દિવસે બધા અસુરો ગભરાઈને કાળી દત્ત પાસે આવ્યા. કાળી દત્તને વાત કરી. કાળી દત્તને સમાચાર મળ્યા કે મારે બેન ભક્તિને ત્યાં. હવે આ કાળી દત્ત છે ને ભગવાનનો મામો જ થાય. કંસઈ મામો હતો અને કાળી દત્ત એ ભગવાનનો મામો જ થતો. એટલે કાળી દત્તે કહ્યું બધા જ અસુરોને કે આપણો જે શત્રુ છે ને એ મારી બેન ભક્તિને ઘેર પ્રગટ થયો છે. એને જલ્દી આ લોકથી જ આપણે મારવો પડશે, નહીં તો આગળ જતા આપણને દુઃખદાયી ઠરશે. એટલે કાળી દત્તે છે ને કોટરાવનું આવાહન કર્યું. કોટરાવ પ્રગટ થઈ. ભયંકર વિશાળ દેહવાળી એ કોટરાવ, લાંબા કેસ જેના છે, બહુ મોટા મોટા નખ છે. કોટરાવને તમે જોઈ છે ને? જોઈ કે નહીં બોલો? બહુ મોટા મોટા નખ હોય, છૂટા કેસ હોય, શરીર ઉપર માય નહીં એટલો મેકઅપ હોય. એટલે એ કોણ? મૂર્તિમાન કોટરા. એક ભાઈ છે ને એને ઘેર છે ને ચુડેલ આવી રાત્રે. હું હાહા કરતી પ્રગટ થઈ. પેલો ભાઈ આમને આમ જોઈ રહ્યો, એને કઈ ફેર પડ્યો નહીં. પેલી ફરી પ્રયાસ કર્યો, હું હાહા કરતી એની સામે ગઈ, છતાંય એ ભાઈ તો આમને આમ જોઈ રહ્યો. 3 વખત કર્યા છતાંય પેલો ભાઈ જરાય ગભરાયો નહીં. પેલી ચુડેલ એને આશ્ચર્ય થયું. પેલી કે છે હું ચુડેલ છું, મને તું ગભરાતો નહીં, મારી બીક નહીં લાગતી તને? છેલ્લા 30 વર્ષથી તારી જ બેન જોડે રહું છું. હે મોટા નખ, કેસ, છૂટા કેસ. જો આપણા સંતો એવું કહે છે, સત્શાસ્ત્રો એવું કહે છે, માતાઓએ પોતાના કેસ ક્યારે છૂટા રાખવા ન જોઈએ. માતાઓએ અમુક જે શરીરના અંગ છે ને એ ધરતીને અડે નહીં એ રીતે દિનચર્યા કરવી જોઈએ. છાતીનો ભાગ ક્યારે માતાઓનો ધરતીને અડવો ના જોઈએ. એમના કેસ ક્યારે ધરતીને અડવા ન જોઈએ. છૂટા કેસ ક્યારે રાખવા ધર્મશાસ્ત્રો ના પાડે. હવે આ બધી આ કોટરાઓ એ વિચિત્ર પ્રગટ થઈ. કાળી દત્ત એનો સ્વામી થાય. કાળી દત્તે એને પ્રસન્ન કરી હતી. કોટરાઓ કહે છે સ્વામી આજ્ઞા કરો. કાળી દત્ત કહે છે આપણો સૌનો શત્રુ ધર્મ ભક્તિને ઘેર પ્રગટ થયો છે, જાઓ એને મારો. ભગવાન ઘનશ્યામ પ્રભુ 6 દિવસના છે. માં ભક્તિને હજી એમ જ છે કે આ કાલે તો મારે ત્યાં ઘનશ્યામનું પ્રાગટ્ય થયું. પ્રભુના મુખારવિંદને જોઈ માને એમ જ લાગતું હતું કાલની તો વાત છે. ઘનશ્યામના મુખની શોભા છે એટલે તો સંતો કહે છે કે પ્રભુ હું તો તમને જોઈને જીવું છું. અદ્ભુત ભગવાનના મુખની શોભા છે. ઘનશ્યામની સુંદરતા એટલી છે, માં આંગણામાં લઈને ઘનશ્યામને ઘરની બહાર જે ઓરડી છે એમાં લઈને બેઠા છે, જોઈ રહ્યા છે ઘનશ્યામને. એક ક્ષણ પણ માની જે દૃષ્ટિ છે ઘનશ્યામથી ખસતી નથી. એટલા સુંદર છે ઘનશ્યામ. અને એટલામાં આકાશ માર્ગથી પેલી હું હા હા કરતી વિચિત્ર ભયાનક દેહવાળી કોટરાઓ આવી અને ભક્તિ માતાના ગોદમાં જે પ્રભુ વિદ્યમાન છે પ્રભુને ઉપાડી અને આકાશ માર્ગે ક્યાં નીકળી ગઈ ભક્તિ માતાને ખબર પડી.
વિશાળ દેહવાળી એ કોટરાઓને જ્યારે ભક્તિ માતાએ જોયા ત્યારે ભક્તિ માતા તો જોઈને એમને મૂર્છિત થઈને ધડી પડ્યા. થોડી વાર થઈ, ધર્મદાદા આવ્યા. ધર્મદાદાએ જગાડ્યા ભક્તિ માતા. ભક્તિ માતા ભાનમાં આવતા ધર્મદાદા પૂછે છે, ઘનશ્યામ ક્યાં છે? અને ત્યારે ભક્તિ માતાની આંખમાંથી અશ્રુની ધાર વહેતી. અતિ દુઃખ થયું. કોઈ મોટી ભયંકર રાક્ષસીઓ આવી હતી અને આપણા પુત્રને ઘનશ્યામને લઈને આકાશ માર્ગે ચાલી ગઈ. અને એ જ વખતે ધર્મદાદાએ એક પળનો પણ વિલંબ કર્યા વિના હનુમાનજી મહારાજનું સ્મરણ કર્યું. હનુમાન દાદાને યાદ કર્યા. બાલ શર્માએ ધર્મદાદાને ટકોર કરી હતી. જ્યારે બાલ શર્મા વિદાય થઈ રહ્યા હતા ત્યારે ધર્મદાદાને કહેલું કે બેટા, તમારા જીવનમાં કોઈ પણ નાનું મોટું કષ્ટ આવે, દુઃખ આવે ત્યારે અચૂક આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે એને જ યાદ કરજો. અગર સ્વામિનારાયણ ભગવાનના કુળદેવ હનુમાનજી છે તો આપણા કુળદેવ પણ કોણ છે? આપણા કુળદેવ પણ હનુમાનજી મહારાજ જ છે. અને એટલે જ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તમને ગમે ત્યારે ગમે તે નાનું મોટું દુઃખ આવે ત્યારે હનુમાનજી મહારાજને યાદ કરજો. સાળંગપુરમાં દાદા બેઠા છે. શું એ સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાનંદજીનું ઐશ્વર્ય, કેવા એ સાધુ હશે, કેવું એનામાં ઐશ્વર્ય હશે, ભગવાન એને કેવા વશ હશે કે એમને એ મૂર્તિ પધરાવીને મૂર્તિ આમ થરથર કાપે, ધ્રુજે. સમસ્ત સત્સંગી અને સમષ્ટિના હિત માટે સ્વામીએ હનુમાન મહારાજને ત્યાં પધરાવ્યા. દુઃખ પડે તોય દંપતિ તમે સમીર સુત સંભારજો. કુળ દેવ એ આપણા કરશે સંકટમાં સારજો. કુળ દેવ એ આપણા કરશે સંકટમાં સારજો. સતી ગીતામાં સતીએ ધર્મપતિ વ્રતાના પ્રીછવ્યા. સતી ગીતામાં સતીએ ધર્મપતિ વ્રતાના પીછવ્યા. રહેજો એવી રીત શું જેવા સિવાય વર્ણવ્યા. જો એવી રીત શું જેવા શિવાય વર્ણવ્યા. ભૂખ પડે દોય દંપતિ તમે સમીર સુત સંભારજો. દુઃખ પડે દોય દંપતિ તમે સમીર સુત સંભારજો. કુળ દેવ એ આપણા કરશે સંકટમાં સારજો. કુળ દેવ આપણા કરશે સંકટમાં સારજો. બાળ શર્માજીએ ધર્મદાદાને આ ટકોર કરી હતી. દુઃખ પડે દોય દંપતિ તમે સમીર સૂત સંભાળજો. હનુમાનજી મહારાજને તમે યાદ કરજો, એનું તમે સ્મરણ કરજો. કુળદેવ એ આપણા કરશે સંકટમાં સારજો. એ આપણા કુળદેવ છે, એ તમારી સહાય કરશે. ધર્મદાદાને હનુમાનજી મહારાજનું સ્મરણ થઈ આવ્યું.
હનુમાનજી મહારાજ પ્રગટ થઈ ગયા. હનુમાનજી મહારાજની વિનંતી કરી. હનુમાનજી મહારાજની આગળ ભક્તિ માતા રોતા હતા કે હે દેવ, તમે સમર્થ છો. પ્રથમ તો હનુમાનજી મહારાજની જોઈને ભક્તિ માતાને વિશ્વાસ આવ્યો નહીં. પેલી ભયંકર દેહવાળી કોટરાઓ લઈ ગઈ, ક્યાં ગઈ હશે કોને ખબર. હનુમાનજી મહારાજ પ્રતીતિ કરાવે છે મૈયાએ ગમે ત્યાં લઈ ગઈ હશે, હું ઘનશ્યામને હેમ ખેમ પાછો લાવીશ. મૈયાને વિશ્વાસ બંધાવ્યો અને હનુમાનજી મહારાજે જે છલાંગ મારી ભગવાનની શોધમાં નીકળી ગયા. કોટરાઓ જ્યાં પ્રભુને લઈને જઈ રહી હતી, દૂરથી દાદાએ જોઈ ને હનુમાનજી મહારાજ માર્ગમાં આવીને ઉભા રહી ગયા. કારણ કે હનુમાનજી મહારાજ કેવા છે? બળમાં, વેગમાં કોઈ એનો મુકાબલો કરી શકે? કેવા છે વેગમાં? હનુમાનજી મહારાજનો વેગ કેટલો હશે કહો? પવન તનય બલ પવન સમાના, बुद्धि विवेक ज्ञान निधाना, कवन सो काज कठिन जग माही, कवन सो काज कठिन जग माही, जो तुम तात हो नहीं पाही. પવન તનય બલ પવન સમાન. પવન તનય છે અને બળની દૃષ્ટિએ પવન સમાન બળ છે. બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, ઓલ ટાઈમ ની કાલે વાત કરીને અપડેટ વર્ઝન છે. અને એવું કયું કામ છે કે જે હનુમાનજી મહારાજ થી ન થાય? સમર્થ છે હનુમાનજી મહારાજ, બધું જ કાર્ય કરવા સમર્થ છે. એક સત્સંગી તરીકે આપણને છે ને હનુમાનજી મહારાજ ગુરુ રૂપમાં છે. આપણને દુઃખમાંથી ઉગારનારા પણ છે, કષ્ટને હરનારા પણ છે, અને આપણા માર્ગદ્રષ્ટા બનીને સાળંગપુરમાં દાદા ઉભા છે. સ્વામિનારાયણ ભગવાને એટલી સરસ કૃપા કરી છે, એટલી વ્યવસ્થા કરતા ગયા છે મહારાજ, કોઈ વાતની ખામી રાખી નથી. પોતાના હાથે પોતાના ભગવત સ્વરૂપો પધરાવ્યા. સત્સંગીઓના કષ્ટ દુઃખને હરવા દાદા બેઠા છે. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુઃખ હરનારા. સાળંગપુર વાળા હનુમાન દાદા, સાળંગપુર વાળા હનુમાન દાદા. સૌ કષ્ટ હરો છો દયાળા, કષ્ટ ભંજન કહેવાણા. સૌ કષ્ટ હરો છો દયાળા, કષ્ટ ભંજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુઃખ હરનારા. સાળંગપુર વાળા હનુમાન દાદા, સાળંગપુર વાળા હનુમાન દાદા. સાળંગપુરમાં રહીને હનુમાનજી મહારાજ એ જોતા નથી કે આ સત્સંગી છે કે નહીં. ભારતભરમાંથી જેટલા પણ દુખિયારા આવે છે એ બધાયના કષ્ટ દાદા દૂર કરે છે.
આ જીવ પર કેટલી કૃપા હનુમાનજી મહારાજ એ જગ્યાએ બેસીને કરી રહ્યા છે. એને સ્વામિનારાયણ મંત્રની માળા એ જીવ પાસે કરાવવામાં આવે છે અને એ માળા કરે તો જ એનું કષ્ટ દૂર થાય એવું પાછું છે. ભગવાનનું નામ લે પછી જ એનું કષ્ટ દૂર થાય. ભૂત પ્રેત ભૂતાવડ ભાગે ડાકીણી સાકીણ ભય ભાગે. ભૂત પ્રેત ભૂતાવડ ભાગે ડાકીણી સાકીણી ભય ભાગે. તવ હાથ પડે જ્યારે દાદા સંકટ વિરામ પામે. તમે પરતાયા પ્યા અનંત જન્મે. તમે પરચાયા પ્યા અનંત જનને કષ્ટ તણા હરનારા. સારંગપુર વાળા હનુમાન દાદા. સારંગપુર વાળા હનુમાન દાદા. સૌ કષ્ટ હરો છો દયાળા. તમે કષ્ટ ભંગે ભગવાણા. સૌ કષ્ટ હરો છો દયાળા. હે હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુઃખ હરનારા. સાળંગપુર વાળા હનુમાન દાદા. સાળંગપુર વાળા હનુમાન દાદા. હનુમાનજી મહારાજ પવન વેગે જઈ કોટરાઓને પૂંછમાં પકડી છે. ગોલ 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 આકાશમાં ફેરવે, ધમ દઈને પછાડી છે. બરાબર આ દાદાનો ચમત્કાર છે ને. કોટરાઓ બૂમો પાડવા લાગી, મરી ગઈ મરી ગઈ મરી ગઈ, ઓ મારુતિ ઓ મારુતિ, છોડાવો અમને, છોડો આમાંથી. આવું દુસ્સાહસ છે ને વડોદરા મંદિરમાં વિધર્મીની બાઈઓ કરતી હતી. વડોદરામાં આપણું વાડીમાં મંદિર છે. નંદ સંતો વખતથી ત્યાં સંતો મહમદ તળાવે સ્નાનાદિક ક્રિયા કરવા જાય. ગાયકવાડ સરકારે જગ્યા આપી. ત્યાં પેલા વિધર્મીની કેટલીક બાઈઓ છે ને, સંતો નાવા જાય ને એટલે રસ્તે આડી આવે. એટલે સંતોએ પછી ગોપાળન સ્વામીને વાત કરી, સ્વામી સમર્થ. સ્વામી કહે છે ઠીક છે. સ્વામી દાદાને પ્રેરણા કરી. હનુમાનજી મહારાજને વાત કરી કે આવી રીતે આ સંતો જાય છે ને આ લોકો આવી રીતે હેરાન કરે છે. સંતો જ્યારે બીજે દિવસે સવારમાં સ્નાનાદિક ક્રિયા કરવા જઈ રહ્યા હતા ને એ વખતે પેલી જે સ્ત્રીઓ હતી એ રાબેતા મુજબ હેરાન કરવા આવી ને દાદા ત્યાં પ્રગટ થઈ ગયા. દાદા ત્યાં પ્રગટ થયા ને વડોદરા મંદિરમાં દાદાની જે મૂર્તિ છે ને અદૃશ્ય થઈ ગઈ. હવારમાં આવેલા ભક્તો મૂર્તિ ક્યાં ગઈ? મંદિરમાં મૂર્તિ દેખાતી નથી દાદાની. દાદા પહોંચી ગયા ત્યાં. પેલી બીબડીઓને પૂંછમાં પકડીને જે માર માર્યો છે, મેથી પાક એવો આપ્યો, એ દિવસની ઘડી ને આજની ક્ષણ શાંતિ થઈ ગઈ. એક કાકરી પણ એ બાજુથી અંદર આવે ને એ વખતથી એમને એ મગજમાં બેસી ગયું કે ભાઈ આ મંદિરની સાથે ચાળો ન થાય. પેલા મારુતિ છે ને એ સાક્ષાત છે. વડોદરામાં મંદિરમાં હનુમાનજી મહારાજે આ પરચો પૂર્યો. જો કે આપણે ત્યાં દરેક મંદિરમાં હનુમાનજી મહારાજ ને ગણપતિ દાદા છે ને છે, એમના સ્થાનક જ છે. દક્ષાગ્ર ભાગે ગજાનનાય, વામાગ્ર ભાગે કષ્ટભંજનાય. ડાબી જમણી બાજુ આ નક્કી જ છે. સત્સંગીઓના દુઃખને હરવા માટે જ છે. કોટરાવને મુક્તિ આપી હનુમાનજી મહારાજે બાળ પ્રભુને હાથમાં લીધા. ઘડીક ભર તો આમ જોઈ જ રહ્યા બાલ પ્રભુને. ઘનશ્યામ એટલા સુંદર છે,
હનુમાનજી મહારાજને આજે એ પ્રભુને હાથમાં રમાડવાનો અવસર મળ્યો. આવો અવસર પૂર્વે નહોતો મળ્યો. જે અવસર આ વખતે હનુમાનજી મહારાજને પ્રાપ્ત થયો. મસ્ત આમ રમાડે છે દાદા. અમારા ઈષ્ટદેવ છે જે બાળ રૂપે છે, એને એટલો બધો આનંદ થાય, ભગવાનની ચિંતા થવા લાગી. આ મને રમાડે છે ને બાજુ ભક્તિ માતા ચિંતા કરતા હશે. એટલે પછી પ્રભુએ રોવાનું ચાલુ કર્યું. અને પછી તો ભગવાનને રોતા જોઈ હનુમાનજી મહારાજની મૂંઝવણ વધી. એને શાંત કરવા જાય છે, પ્રયાસ કરે, પણ હનુમાનજી મહારાજને એવો કોઈ અભ્યાસ હતો તો નહીં. એટલે હનુમાનજી મહારાજને થાય કે હવે વિલાસરામની ભક્તિ માતાની સુપ્રત કરીએ તો જ આ ઘનશ્યામ રોતા બંધ થાય. લઈને પવન વેગે વળી પાછા હનુમાનજી મહારાજ પહોંચી ગયા ભક્તિ માતા પાસે. ઘનશ્યામને હેમ ખેમ સુખરૂપ ભક્તિ માતાની સુપ્રત કર્યા ને મૈયાએ હનુમાનજી મહારાજની એવી સ્તુતિ ચાલુ કરી કે હે દેવ, તમે હાજર પ્રત્યક્ષ દેવ છો. તમારી કૃપાથી જ આજે મારો પુત્ર સુખરૂપ ઘેર પાછો આવ્યો છે. આજે તમે ના હોત તો મારા પુત્રનું શું થાત? હનુમાનજી મહારાજ આ સાંભળીને ગડગડા થઈ ગયા. દાદાની આંખમાંથી અશ્રુ આવી ગયા કે મૈયા, તું આની હાજરીમાં મારા માટે આ શબ્દ ન કહીશ. હું આની રક્ષા કરનાર કોણ? આ સ્વયં પરમેશ્વર છે. સાંપ્રત સ્થિતિ જોતા આજે વાત છે, અમુક લોકો શ્રીજી મહારાજને ભગવાન માનતા નથી, એટલે આપણે થોડું વર્ણન કરતા પણ વિચાર કરવો પડે છે. પરંતુ શ્રીજી મહારાજ પરમેશ્વર છે, એમાં તો કોઈ શંકા નથી. અને એ સાક્ષાત શ્રીમન નારાયણ છે. તો હનુમાનજી મહારાજનો તો પહેલાથી જ ભગવાન પ્રત્યેનો સંબંધ રહ્યો છે. શ્રીમન નારાયણની સાથે ભક્તપણાનો સંબંધ છે હનુમાનજી મહારાજ. રામાવતારમાં પણ એની સેવા કરી છે, કૃષ્ણ અવતારમાં એની સેવ્યા છે. શ્રીજી મહારાજ શ્રીમન નારાયણ છે, તો હનુમાનજી મહારાજ એમની પ્રત્યેનો સંબંધ ભક્ત સ્વામીનો જ છે. આ બધી વાત એવી છે કે જે વિવેકી હોય, ભક્ત હોય, એને કળ્યામાં આવે. દાદા ગડગડા થઈ ગયા, આંખમાંથી આંસુ આવી ગયા, હાથ જોડ્યા ભક્તિ માતાને, અને દાદા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. પછી તો ઘનશ્યામ પ્રભુને લઈ માં ભક્તિ ઘરમાં ગયા. કેટલાક દિવસ વીત્યા પછી પ્રભુ પયપાન સંસ્કાર કરાવવામાં આવ્યો છે. શતાનંદ સ્વામી લખે છે, દ્વિતીય માસસ્ય આરંભે ગોક્ષીરમ ગાલિતમ શુભમ અપાયત સા શંખેન તનયમ ગુરુવાસરે. ગુરુવારનો દિવસ છે. પ્રભુ 2 મહિનાના પ્રારંભમાં, બીજા મહિનાના પ્રારંભે ગાયનું સરસ અમૃત જેવું જે દૂધ છે એ શંખમાં લઈ ગુરુવારની દિવસે વિધિવત ઘનશ્યામ પ્રભુને પાવવામાં આવ્યો છે. એને પયપાન સંસ્કાર કહે છે. દૂધ પાન કરાવવાનો પણ આપણે ત્યાં સંસ્કાર છે. સંસ્કાર વગરની કોઈ આપણે વાત કરતા નથી, ને આપણું કોઈ કામ પણ સંસ્કાર વગરનું નથી. તમે વિચાર કરો, સવારમાં જાગો ત્યારે બહિર દિશાએ જાઓ, હાથ ધુઓ, પગ ધુઓ, પછી બ્રશ કરો, નાહો, સરસ કપડાં પહેરો. આ શું છે? આ શરીરના સંસ્કાર જ તો કરો છો. બજારમાંથી શાકભાજી લાવો, એને ધુઓ, એની કટિંગ કરો,
કડાયો મૂકો, એમાં તેલમાં વઘાર કરો, મરી મીઠું હળદર વગેરે નાખો, ગળપણ ખટાશ નાખો. એ શું છે શાકના? એ સંસ્કાર છે. તો સંસ્કાર વાળું શાક હારે કાચું કોક ધરી દે તમને, લો તો ખાઓ. કાચા રીંગણ લાવીને ધરી દે, ખાઓ, ચાલો. ભાવે? ભાવવા કરતા ખાઓ ખરા. તો જેમ શાકના આપણી આસપાસની દરેક બાબતના સંસ્કાર થાય છે, અને આપણે સંસ્કાર વિનાના થઈ જઈએ. પયસ પાન સંસ્કાર કરાવ્યો. પછી બરાબર વૈશાખ મહિનાની એકાદશીએ માં ભક્તિએ અતિ પ્રેમથી પ્રભુને પારણ્યામાં પ્રથમ વખત સુવડાવ્યા. ઘનશ્યામને પારણામાં ભગવાન પ્રગટ થયા ચૈત્ર સુદ નવમીએ, અને પ્રભુને પારણામાં ક્યારે સુવડાવ્યા? વૈશાખ સુદ 11, એટલે 1 મહિના ઉપર 2 દિવસ થયા. અને પછી માએ વિધિવત પારણામાં ઘનશ્યામને પુઢાડે છે. ભક્તિનો લાલ હરિ કૃષ્ણ કૃપાળ, પોઢ્યા પારણીએ ભક્તિના લાલ. ભક્તિનો લાલ હરિ કૃષ્ણ કૃપાળ, પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ. રાજા જતન કરી માતા ઝુલાવે, રાજા જતન કરી માતા ઝુલાવે. નીણા ભરીને થાય નિહાલ, પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ. હે ભક્તિનો લાલ હરિ કૃષ્ણ કૃપાળ, પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ. વારે વારે મુખ માતાજીની રખે, વારે વારે મુખ માતાજીની રખે. પૂરા રૂડા છે ગિરિધારી ના ગાલ, પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ. હે ગોરા રોડા છે ગિરધારી ના ગાલ, પોઢ્યા પારણીએ ભક્તિનો લાલ. ધર્મ કુંવર હે ધર્મ કુંવર અક્ષરના ધાર, પોઢ્યા પારણીએ ધર્મ કુમાર. ધર્મ કુમાર અક્ષરના આધાર, પોઢ્યા પારણીએ ધર્મ કુમાર. પોઢ્યા પારણીએ ધર્મ પોઢ્યા પારણીએ ધર્મ કુમાર. જૂના જમાનામાં સુંદર મજાના ઘરમાં દાદી હોય, મોટી માં હોય, સરસ મજાના આવા પદો ગાય, બાળકની નિંદ્રા આવી જતી. માં ભક્તિ પ્રભુને સુવડાવે છે, નેણા ભરી ભરીને જુએ છે, વારે વારે મુખના દર્શન કરે છે ઘનશ્યામના. રેવાતું નથી માંથી. થોડીક વાર થાય ને વળી પાછા પારણામાં ડોક્યું કરી લે, અધીરા થાય, મારા ઘનશ્યામ સુઈ ગયા એમ કરીને વારે વારે જોઈ. અને જ્યારે પ્રભુ સુઈ જાય ત્યાર પછી માં પાછા નિરાતે ગૃહ કામમાં લાગી જતા. થોડોક સમય થયો, 3જા મહિનામાં સૌ પ્રથમ વિધિવત પ્રભુ ઘનશ્યામને ઘરની બહાર કાઢી અને સૂર્યનારાયણના દર્શન કરાવવામાં આવ્યા, જેને બહિર નિષ્ક્રમણ સંસ્કાર કહે છે. આજકાલ છોકરાઓ એકાદ મહિનાનું થાય ને એટલે લોકો એને બહાર કાઢીને આમ ફેરવે છે.
નાની ઉંમરમાં છોકરાઓની આંખ ઉપર એના કારણે અસર થાય છે. છોકરાઓની આંખ એટલી પરિપક્વ થઈ નહીં, અજવાળામાં, સૂર્યની અજવાળામાં એને ફેરવે, લઈ આવે. વિચાર્યા વગરનું, જોયા જાણ્યા વગરનું આ કલ્ચર આપણે ત્યાં આવી ગયું. એટલે નાની ઉંમરમાં પેલું બાળક આને સહન કરી શકે નહીં. એટલે તમે જોજો, અજવાળામાં બાળક આવે ને એની આંખ બંધ જ હોય, એ જોઈ શકતો નથી આ અજવાળું, એને સહન ના થાય. એટલે એની આંખ ઉપર પછી અસર થાય. એટલે આપણે ત્યાં બહાર કાઢવાની વેળા ને સમય પણ નક્કી કરવામાં આવે છે કે ભાઈ ત્રીજા મહિને બાળકને બહાર કાઢો, વિધિવત એને સૂર્યનારાયણના દર્શન કરાવો, એને બહિર નિષ્ક્રમણ સંસ્કાર કીધા. ભગવાનના બહિર નિષ્ક્રમણ સંસ્કાર કરાવે છે. થોડોક સમય થયો, ઘનશ્યામ પ્રભુને બધા ઘનશ્યામ એવા નામથી બોલાવતા, પરંતુ હજી સુધી ભગવાનના નામકરણ થયા નહોતા. એટલે હરિ ઈચ્છાએ 8મા ચિરંજીવી મહામુનિ માર્કંડેય સ્વેચ્છાએ છપૈયામાં પ્રગટ થઈ ગયા. છપૈયામાં ધર્મદાદા ભક્તિ માતાને ઘેર મહામુનિ માર્કંડેયજીનું આગમન થયું. ધર્મદાદાએ આતિથ્ય કર્યું, પ્રભુના દર્શન કરાવ્યા. માર્કંડેય મુનિ બહુ પ્રસન્ન થયા. સાક્ષાત શ્રીમદ નારાયણ બાળ રૂપમાં જોઈ માર્કંડેયજીને બહુ આનંદ થયો. ધર્મદાદાએ વિનંતી કરી કે હે મુનિવર, આપ મારે ત્યાં અતિ કૃપા કરીને પધાર્યા જ છો, થોડી વધારે કૃપા કરો, મારા પુત્રના તમે નામકરણ કરો. જો નામકરણ કરવાનો અધિકાર કા બ્રાહ્મણોનો છે ને કા સંતોનો છે. આ અધિકાર ક્યારથી ફોઈએ લઈ લીધો કઈ ખબર પડી નહીં. અને હવે તો જન્મ થાય એ પેલાથી નામ નક્કી થઈ ગયું હોય કે આપણે આ નામ રાખશું. પછી એની જોડે ગુણ મળે ના મળે, રાશિનો મેળ થાય ન થાય, ચંદ્રમાનો મેળ થાય ન થાય, જોયા જાણ્યા વગરનું આંધળું અનુકરણ. જન્મ થાય એ પેલાથી નામ સોચી રાખે. ચંદ્રમા જે રાશિમાં હોય એને અનુરૂપ નામ રાખવામાં આવે. અને નામ પણ કેવું હોવું જોઈએ? સત્સંગી થઈને એ માનસિકતાથી આપણે હવે પરિહરીએ તો સારું છે. આજકાલ ટ્રેન્ડ ચાલ્યો છે, જેટલું નાનું નામ હોય ને એટલું સરળ ને સ્વીટ કે છે. 2 જ અક્ષરનું નામ જોઈએ. હવે 2 અક્ષરના નામમાં પાછું એને હરિ કહીએ, કૃષ્ણ કહીએ તો એ રાખે નહીં. ના, અમારે હરિ નામ હોય ને તો હરિને ફેરવીને હેરી કરે, હેરી. આવા લોકો છે. અલે હરિ નામ પેલાથી જ આટલું સુંદર છે. અમે તો વિદેશમાં હતા ને, પહેલી વખત ગયા ને ત્યારે તો હેરી, એ હેરી. મેં કીધું કોણ હેરી છે અહીં? ત્યાં તો મોટો ચોટલી વાળો બહાર આવ્યો છે. ઓહો, આ હેરી. હરિ નામ આટલું સુંદર છે. વિદેશનું કલ્ચર આપણે ત્યાં ક્યાંથી પેસી જાય? આપણે જે પરંપરાના વાહકો છે, આપણા બાપ દાદાઓ, આપણા સુધી એટલે તમે જે આ બધા બેઠા છો ને સિનિયર, ત્યાં સુધી બાપ દાદોએ બહુ સારી રીતે હાક્યું છે. હવે એ તમારી જવાબદારી છે. ઘરમાં દીકરાઓના નામ ભગવાનના નામ ઉપરથી રાખો ને ભાઈ સાહેબ, પુણ્ય થાય. એ જેવું ભગવાનના નામ પરથી એ દીકરાનું નામ રાખીએ ને એ તો અનાયાસે એને પુણ્ય થાય. અને પોતાની કળામાં ના આવતું હોય ને તો કોઈ બ્રાહ્મણને પૂછો, કોઈ સંતને પૂછો, પણ નામનો આગ્રહ ભગવાનના નામ ઉપરથી જ રાખવાનો રાખો. ભગવાનનું નામ લેવાય કેટલી મોટી વાત છે. પેલા યમદૂતો પાર્ષદોને પેલા અજામિલના પ્રસંગથી કહે છે કે એને નારાયણ નામ લીધું
એ તમારી સાથે કહે છે ધોકો થયો છે, કે છે એ તમારા નારાયણને બોલાવતો નથી. એ તો એને પેલો નાનો દીકરો છે ને એનું નામ નારાયણ છે, એને બોલાવે છે. ત્યારે ભગવાનના પાર્ષદો શું બોલ્યા? ભલે એના દીકરાને બોલાવે છે, પણ નારાયણ તો નામ તો અમારા સ્વામીનું છે અને આદિકાળથી છે. આ છોકરો તો આજકાલનો છે, એટલે એને નારાયણ નામ લીધું. એટલે આ નારાયણ નામનું જે સૂચક છે, આવાહન છે, તો અમારા સ્વામીના અર્થમાં જ કરવામાં આવ્યું છે એવું અમે માનીએ છીએ. એટલે ભગવાનનું નામ રાખીએ. ભગવાનના નામકરણ સંસ્કાર થાય છે. રામ અવતારમાં થયા, કૃષ્ણ અવતારમાં થયા, શ્રીજી મહારાજના પણ નામકરણ સંસ્કાર થયા છે. માર્કંડેય મુનિએ કર્યા છે. પ્રભુ રામચંદ્રજીના નામકરણ વશિષ્ઠજીએ કર્યા. પ્રભુ શ્રી કૃષ્ણના નામકરણ ગર્ગાચાર્યજીએ કર્યા છે. પ્રભુ શ્રી હરિના નામકરણ માર્કંડેય મુનિએ કર્યા છે. અદ્ભુત ભગવાનના જન્મ નક્ષત્ર જન્મ કુંડળીને જોઈને માર્કંડેય મુનિએ બાળ પ્રભુ ઘનશ્યામનું એક નામ રાખ્યું છે હરિ. હરિ શબ્દનો અર્થ તો આપણને ખબર જ હશે. સતત હરિ 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 કરતા જઈએ. હરિ શબ્દનો શું અર્થ છે? ભક્તજના નામ સમગ્ર પાપમ ક્લેશમ હરતી હરિ. પોતાના ભક્તોના સમગ્ર પાપ ક્લેશ દુઃખોને જે હરી લે છે અને જોડે જોડે એના ચિત્તને પણ હરી લે છે. ચિત્ત વૃત્તિને જે પોતે હરી લે છે એ હરિ. બીજું નામ પ્રભુનું રાખ્યું છે કૃષ્ણ. ધર્મદાદાને કહેતા જાય છે કે તમારા પુત્ર એવા ઐશ્વર્યશાળી છે કે હજારો હજાર લોકોને પોતામાં આકર્ષિત કરશે. અને આપણે સંપ્રદાયમાં જોઈએ છીએ પ્રેમાનંદજી, બ્રહ્માનંદજી જેવા મોટા મોટા કવિઓમાં જેમ ઢીમે ઢીમ કહેવાય એવા કવિઓ એ પ્રભુમાં આકર્ષાઈ ગયા. એટલે ભગવાનનું બીજું નામ રાખ્યું કૃષ્ણ. અને માર્કંડેયજી આગળ બોલે છે કે હે ધર્મદાદા, હું તમારા પુત્રનું ત્રીજું નામ હરિકૃષ્ણ રાખું છું. કેટલાક લોકો આને હરિકૃષ્ણ કહીને પણ બોલાવશે. કેટલું સુંદર નામ છે હરિકૃષ્ણ. અદ્ભુત આ ભગવાનનું નામ છે હરિ કૃષ્ણ. હરિ કૃષ્ણ ભગવાનના નામકરણ કર્યા છે. વળી આગળ બોલ્યા ત્યાગ જ્ઞાન તપો ધર્મૈર પાર્વતી પતિના સમહ યશ ભાવી ચ યોગેન નીલકંઠાભિદોસ્તવતઃ. હે ધર્મદેવ, આ સિવાય પણ તમારા પુત્રના અન્ય અનેક નામો થશે. ત્યાગમાં, જ્ઞાનમાં, તપમાં, ધર્મમાં પાર્વતી પતિની સમાન થશે. એટલે પણ ભવિષ્યમાં કેટલાક જે યોગીઓ જે છે, મહામુનિઓ જે છે, આને નીલકંઠ શબ્દથી પણ બોલાવશે. નીલકંઠ જરૂર મહાદેવજીને જ ઉદ્દેશીને નીલકંઠ શબ્દનો પ્રયોગ થયો છે, પરંતુ શ્રીજી મહારાજને પણ નીલકંઠ વર્ણીનું જે સૂચન કરવામાં આવ્યું છે એ શિવજી સમાન એમનામાં એ ગુણો હતા. કયા કયા? ત્યાગ, જ્ઞાન, તપ અને ધર્મ. તો આ ગુણોના સમન્વયપણાના કારણે પણ પ્રભુ હરિને નીલકંઠ એ નામ કોને આપ્યું હતું? નીલકંઠ વર્ણી એ નામ પુલહાશ્રમમાં પ્રભુ તપ કરી રહ્યા હતા અને તપ કરીને પોતાના શરીરને ભગવાને સૂકવી નાખ્યું. માં થકી ધરેલા આ શરીરનું રક્ત પણ શ્રી હરિએ સૂકવી નાખ્યું હતું. એવું ઉગ્ર તપ પ્રભુ ઘનશ્યામે કરેલું. એમનું એ ઉગ્ર તપ જોઈને પુલહાશ્રમ નિવાસી જે ઋષિ મુનિઓ છે એઓએ
આ પ્રભુની નીલકંઠ વર્ણી નામ આપે છે. પ્રભુ મહાદેવની સમાન તપ કરવા, જ્ઞાનમાં એવા. એ સિવાય પણ મુક્તાનંદ સ્વામી જેવા એને સરજુદાસ કહીને બોલાવે. એ સિવાય ગઢાળીના અંબા શેઠ પ્રભુના એવા ભક્ત હતા કે આ ભગવાને મને ન્યાલ કરી દીધો, ન્યાલ કરી દીધો, એટલે એ પ્રભુને ન્યાલકરણ કહીને પણ બોલાવે. એ સિવાય ગુરુ રામાનંદજી એને બે નામ આપે, એક સહજાનંદ અને બીજું નારાયણ મુનિ. અને એ સિવાય એ પોતે પણ પોતાને સ્વામિનારાયણ નામથી ઉદ્ઘોષિત કરે. સ્વામી અને નારાયણ આ બે ભગવાનના જે મંત્ર છે, પંચરાત્ર આગમમાં પરમેશ્વરને સ્વામી પણ કયા છે અને નારાયણ પણ કયા છે. તો સ્વામી અને નારાયણ બે જુદા નહીં, એક જ એ કથા આપણે બીજા સેશનમાં લેશું. તો આવા અનેક નામ આ પ્રભુના છે અને ભગવાનના નામ ઘણા છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે છે મુકામ. કેવો ભાવ છે ભક્તોનો કે પ્રભુ તારા નામ ઘણા છે. કોઈ ગોવિંદ કે છે, કોઈ માધવ કે છે, કોઈ કેશવ કે છે, કોઈ અચ્યુત કે છે, કોઈ અનંત કે છે, કોઈ ઋષિકેશ કે છે, કોઈ હરિ. અનેક ભગવાનના નામ છે. અને એટલું યાદ રાખજો, ભગવાનના બધા જ નામ એક સરખું જ ફળ આપે છે, એક સરખું ફળ. કારણ કે નામને નામી સાથે અભેદ સંબંધ છે. ભગવાનનું કોઈ પણ નામ જપીએ, કોઈ પણ નામનું સ્મરણ કરીએ, અને સ્મરણ હંમેશા નામી સહિત કરવું. જેમ કે માધવ, માધવ 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 માધવ. માધવ એટલે શું? માયાને જે ધારણ કરે છે એવા માધવ, જે માયાપતિ છે. જેમ કે ગોવિંદ, તો ગોવિંદ ગોવિંદ જે ઇન્દ્રિયોની રક્ષા કરનારા છે. ઇન્દ્રદેવે આ નામ પરમેશ્વરને આપ્યું છે. તો આવા જે ભગવાનના નામ છે એમાં અનેક અર્થો રહ્યા છે. ભગવાનના નામકરણ કરી ગુણોનું કથન કર્યું છે. શ્રોતાઓમાં પૃથુ જેવા થશે. અને સાચી વાત છે, ભાગવત સાંભળવામાં, વેદ પરાયણ સાંભળવામાં એની કેટલી રુચિ. એક સરખી પલાઠી વાળી 7 વખત ઉપરા ઉપરી 49 દિવસ સુધી એને કથા સાંભળી. રોજ વક્તા થાકી જાય, મહારાજ થાકે નહીં. અને શ્રોતા એટલે પાકા શ્રોતા, વક્તાને જમાડે. આમાં મેં કીધું નહીં સત્સંગી જીવનમાં, બાકી સત્સંગી જીવનમાં સ્વામીએ લખ્યું છે કે વક્તાને કેવી રીતે હાચવવા. જો કે આપણે એવી કથા બી નથી 3 કલાક તમે પાછા આવો નહીં ને. અમારે તો ઈચ્છા છે બધા આવવા જોઈએ ને. તો એ પ્રમાણે શ્રીજી મહારાજ પોતે શ્રોતા બનીને કથા સાંભળતા, આમે જ બેસે પલાઠી વાળીને. એને મિષ્ટાન જમાડે, દૂધ સાકર વાળું દૂધ પાય, ઘીના કોગળા કરાવે. મહારાજે કેવડાવ્યું છે વક્તાની ચરણ ચંપી કરવી, કરાવતા મહારાજ. અને એ રીતે બોલો, ભગવાન હોવા છતાંય મારા 49 દિવસ સુધી એક સરખી પલાઠી વાળીને બેહે. એટલે જ તો કે છે શ્રોતાઓમાં પૃથુ સમાન, ભક્તિ ક્ષમા અમરીશ સમાન. ભક્તિમાં ને ક્ષમામાં કોના જેવા? તો કે અમરીશ રાજા જેવા. હરિદાસ હનુમાન જેવા. ભગવાનના દાસ, ભગવાનના દાસ કેવા હોય? જો હનુમાનજી મહારાજ દાસ ભક્તોમાં હનુમાનજી મહારાજ જેવા. એક ઇષ્ટ નિષ્ઠ ઉમા જેવા. સ્વામિનારાયણ ભગવાને એક ઇષ્ટ શ્રી કૃષ્ણને જ કયા છે. એક નિષ્ઠાવાળી જે ઇષ્ટ ભક્તિ છે એમાં પાર્વતી માતા સમાન થશે. આવી રીતના ગુણો પરમેશ્વરના વર્ણવ્યા. પછી ભૂમિ ઉપવેશન જેવા જે સંસ્કાર છે, કર્ણવેદ, અને એ પછી ભગવાન વનાગમન કરી આજે આપણે પહોંચાડી દેવા છે, સીધા ગાદી ઉપર બેસાડી દેવા છે. એટલે એ કથા પછી હવે તમે આવો મોડા તો પછી હવે આપણે તો એ પ્રમાણે ન્યાય આપવો પડે. હવે આપણો સમય પણ થયો છે રિશેષનો. આજે પણ કંઈક સારી જ એવી વ્યવસ્થા કરી છે, તમને બેઠા બેઠા કંઈક આનંદ આવશે એવું
2-5 મિનિટ ત્યાં સુધી કથાને વિરામ આપીએ